જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક સેખલિયા. આઈસીએસ ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જે કેન્દ્રીય બજેટ જે 2020-21 છે એનું આપણે સંપૂર્ણ એનાલિસિસ ગુજરાતીમાં જોવાના છીએ, જે આપણી આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે, જેવી કે યુપીએસસી, જીપીએસસી હોય, એસટીઆઈ હોય, ડીવાયએસઓ હોય, પીઆઈ હોય, તેવી દરેક એક્ઝામમાં આ ઉપયોગી છે. તો આપણે આ એનાલિસિસ આપણે ગુજરાતીમાં જોવાના છીએ અને એને રિલેટેડ જે કોઈ પણ ઉપયોગી ટોપિક હશે, જે પ્રિલિમ રિલેટેડ હોય કે મેઇન્સ રિલેટેડ હોય, તે આપણે જોવાના છીએ. તો આ વિડીયો અંત સુધી તમે નિહાળશો એ મને આશા છે. હવે વિડીયોની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલમાં નવા છો અને તમે ભરતી રિલેટેડ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય એવા વિષયો માટે ના વિડીયો મેળવવા માંગો છો, તો અમારી આ ચેનલ આઈસીએસ મેન્ટરને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આપણે કેન્દ્રીય બજેટ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જે બજેટ છે એનું આપણે એનાલિસિસ જોવાના છીએ. આ વિડીયો થોડોક લાંબો થશે, એટલે જો તમને કંટાળો આવે તો તમે પોઝ કરી દેજો અને પછી ફરી વાર જોઈ લેજો. એટલે આ વિડીયો થોડોક લાંબો થશે એટલું એક મારે તમને કહેવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો જે આપણું આ વખતનું અંદાજપત્ર, બજેટને શું કહેવાય? અંદાજપત્ર. બજેટ શબ્દનો ઉલ્લેખ બંધારણની અંદર કરવામાં આવેલો નથી, પરંતુ તેની જગ્યાએ શું લખવામાં આવેલું છે? વાર્ષિક અંદાજપત્ર. હવે વાર્ષિક અંદાજપત્ર છે એ આર્ટિકલ 112 પ્રમાણે ભારત દેશના જે નાણાં મંત્રી હોય એ સંસદની અંદર રજૂ કરે છે. તો આપણા કેન્દ્રીય નાણાં મંત્રી કોણ છે? નિર્મલા સીતારામન. તો કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને સૌપ્રથમ ડિજિટલ યુનિયન બજેટ પ્રસ્તુત કરીને જણાવ્યું હતું. કારણ કે આ વખતનું જે બજેટ હતું એ પેપરલેસ હતું. એમાં કોઈ પેપર નહીં, પરંતુ જે ટેબ્લેટની અંદર બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તો એની અંદર જણાવ્યું હતું કે ભારતની COVID-19 સામેની લડાઈ વર્ષ 2021માં જળવાઈ રહેશે અને કોવિડ પછીની દુનિયામાં રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે ઇતિહાસ આ ક્ષણે નવા યુગનો આરંભ થયો છે, જેમાં ભારત ખરા અર્થમાં આશા અને સમૃદ્ધિની ભૂમિ બનવા સારી રીતે સજ્જ છે. તો આપણા નાણામંત્રી એમ કીધું કે ભારતે અત્યાર સુધી જે 2020ની અંદર જે કોરોના સામેની લડાઈ લડી છે અને હજી 2021માં પણ એ લડાઈ લડવાના છે, અને ભારત સારી એવી અર્થતંત્રમાં વૃદ્ધિ કરે એવી આશા દર્શાવવામાં આવી છે. હવે યુનિયન બજેટની મુખ્ય બાબતો શું છે એ આપણે જોઈએ. એમાં યુનિયન બજેટનું સૌપ્રથમ જે 2021-22નું બજેટ છે એના મુખ્ય 6 આધાર સ્તંભો છે. કયા કયા એ તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા આધાર સ્તંભ આ વખતના યુનિયન બજેટના છે કે નહીં, એવો પ્રશ્ન પૂછી શકે. તો ચાલો આપણે જોઈએ. પેલું છે સ્વાસ્થ્ય અને કલ્યાણ, ભૌતિક અને માનવીય મૂડી તથા માળખાગત સુવિધા, આકાંક્ષી ભારત માટે સર્વસમાવેશક વિકાસ, માનવીય મૂડીમાં નવચેતનનો સંચાર, નવીનતા તથા સંશોધન અને વિકાસ, સરકારનો ઓછામાં ઓછો હસ્તક્ષેપ અને શ્રેષ્ઠ શાસન. તો આ 6 આધાર સ્તંભોના આધારે આ વખતનું 2021-22નું વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું. હવે એમાં આપણે જે પેલું છે સ્વાસ્થ્ય અને કલ્યાણ એ ટોપિક જોઈએ. તો અનુમાનિત બજેટ 2021-22માં સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે રૂપિયા 2,23,846 કરોડની ફાળવણી થઈ છે. જે અનુમાન બજેટ 2020-21માં જે રૂપિયા 94,452 કરોડથી જે હતું એમાં 137% વધારો થયો છે. આ એક ખૂબ જ સારી બાબત છે. હવે આમાં આગળ જોઈએ તો 3 ક્ષેત્રો, જે નિવારણ, સારવાર અને કલ્યાણને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું એ સરકારનું લક્ષ્ય છે. આરોગ્ય અને કલ્યાણને સુધારવા માટે વિવિધ પગલાં લેવામાં આવશે, જેવા કે રસી છે એ અનુમાનિત બજેટમાં 2021-22માં COVID-19 રસી માટે રૂપિયા 35,000 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. તમને એમ પૂછાય કે 2021-22 વર્ષમાં કોરોનાની રસી માટે કેટલા કરોડની ફાળવણી કરવામાં આવેલી છે? તો રૂપિયા 35,000 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. પછી બીજું શું છે? ભારતમાં બનેલી ન્યુમોકલ રસી દેશભરમાં આપવામાં આવશે, જે અત્યારે 5 રાજ્યોમાં આપવામાં આવશે, જેનો ઉદ્દેશ દર વર્ષે 50,000 બાળકોના મૃત્યુને નિવારવાનો છે. બીજું જોઈએ આરોગ્ય વ્યવસ્થા. તો પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના માટે 6 વર્ષ માટે રૂપિયા 64,180 કરોડનો ખર્ચ કરવામાં આવશે. NHM નેશનલ હેલ્થ મિશન
ઉપરાંત આ કેન્દ્ર સરકારની નવી યોજના છે. કઈ કેન્દ્ર સરકારની નવી યોજના છે? પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના, જેને શરૂ કરવામાં આવશે. તો આ જે નવી યોજના નેશનલ હેલ્થ મિશન છે એના સિવાય વધારાની શરૂ કરવામાં આવશે. હવે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના અંતર્ગત શું શું કરવામાં આવશે? તો એની અંદર નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર વન હેલ્થ બનાવવામાં આવશે. 17,788 ગ્રામીણ અને 11,024 શહેરી આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો બનાવવામાં આવશે. 4 પ્રાદેશિક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર વાયરોલોજી, કારણ કે આ વાયરોલોજીનો એટલા માટે ઇન્સ્ટિટ્યૂટ બનાવવાના છે કારણ કે જે કોરોના છે વાયરસથી ફેલાયેલો છે. હવે ભવિષ્યમાં આવો કોઈ વાયરસ આવે તો એના માટેની આપણી જો સંસ્થાઓ હોય તો એને ઝડપી ડિટેક્ટ કરી શકે અને તેના માટેની રસી બનાવી નાખે. એટલા માટે આવી આપણી 4 પ્રાદેશિક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર વાયરોલોજી બનાવશે. ત્યાર પછી 15 હેલ્થ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને 2 મોબાઈલ હોસ્પિટલો બનાવશે. આગળ જોઈએ તો 11 રાજ્યોમાં તમામ જિલ્લાઓમાં સંપૂર્ણ સરકારી આરોગ્ય પ્રયોગશાળાઓ હશે. 3382 તાલુકામાં સરકારી આરોગ્ય એકમ બનશે. 602 જિલ્લાઓમાં ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક્સ અને કેન્દ્ર સરકારની 12 સંસ્થાઓ. પછી રાષ્ટ્રીય રોગ નિયંત્રણ માટે કેન્દ્ર અને એની પ્રાદેશિક શાખાઓ અને 20 મેટ્રોપોલિટન હેલ્થ સર્વેલન્સ એકમોને મજબૂત કરવા. તમામ સરકારી આરોગ્ય પ્રયોગશાળાને જોડવા. તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોને ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પોર્ટલનું વિસ્તરણ કરવામાં આવશે. પછી 16 નવા સરકારી આરોગ્ય એકમો અને વર્તમાન જે 33 સરકારી આરોગ્ય એકમ છે એને મજબૂત કરવાના. પછી WHO જે દક્ષિણ પૂર્વ એશિયાના વિસ્તાર માટે રિજનલ રિસર્ચ પ્લેટફોર્મ બનાવશે. પછી 9 જૈવ સલામત સ્તર પ્રયોગશાળાઓ બનાવશે. તો આ બધું છે એ આરોગ્યની અંદર આવશે. પછી બીજું શું કરશે? પોષણ માટે કરશે. તો શું કરવામાં આવશે? મિશન પોષણ 2.0 શરૂ કરવામાં આવશે. હવે એવો તમને પ્રશ્ન પૂછાય કે બજેટ 2021-22ના વર્ષમાં મિશન પોષણ કયું શરૂ કરવામાં આવ્યું વર્ઝન? તો શું આવશે? મિશન પોષણ 2.0 શરૂ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવેલી છે. હવે આની અંદર પોષક દ્રવ્યોની સામગ્રી પ્રદાન, પહોંચ અને પરિણામ વધારવાની માટેની કામગીરી કરવામાં આવશે. ત્યાર પછી પૂરક પોષણ કાર્યક્રમ અને પોષણ અભિયાન જે છે એનો બેનો વિલય કરવામાં આવશે. બંનેને એકબીજામાં ભેગા કરી દેવામાં આવશે. પછી તમામ 112 આકાંક્ષી જિલ્લાઓમાં પોષણલક્ષી પરિણામોમાં સુધારો કરવા માટે એક સઘન વ્યૂહરચના અપનાવવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણું ગુજરાત છે, ગુજરાત રાજ્ય, એની અંદર કયો આકાંક્ષી જિલ્લો છે? તો દાહોદને આકાંક્ષી જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલો છે. હવે આગળ જોઈએ તો પાણીનો પુરવઠો દરેક સુધી પહોંચાડવો એક સરકારનું લક્ષ્ય છે, જેના માટે નલ સે જલ યોજના એ ગયા વર્ષના બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હવે આગળ જોઈએ આની અંદર તો જલ જીવન અભિયાન જે શહેરી છે એના માટે 5 વર્ષ દરમિયાન રૂપિયા 2,87,000 કરોડ યોજના. આ યોજના નીચેના ઉદ્દેશો સાથે શરૂ કરવામાં આવેલી હતી. એમાં 2.86 કરોડ ઘરોને નળનું જોડાણ આપવાનું, તમામ 4,478 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં દરેક ઘરને પાણીનો પુરવઠો પહોંચાડવો અને 500 અમૃત શહેરોમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન. તો વિદ્યાર્થી મિત્રો, આ એક થોડુંક આઈએમપી છે. કેટલા શહેરોમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન કરવામાં આવશે? તો 500. આ એક તમારે આંકડો યાદ રાખવાનો છે. હવે આગળ જોઈએ તો સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત. તો શું છે એની અંદર? તો શહેરી સ્વચ્છતા ભારત અભિયાન 2.0 માટે 5 વર્ષ દરમિયાન રૂપિયા 1,41,679 કરોડની ફાળવણી. જેમાં સ્વચ્છ ભારત અભિયાન શહેરી 2 અંતર્ગતની મુખ્ય પહેલો શું છે? તો સંપૂર્ણ મળમૂત્ર વ્યવસ્થાપન કરવાનું, નકામા પાણી પર પ્રક્રિયા કરવાની, કચરાના સ્ત્રોતમાંથી જ એનું અલગીકરણ કે વર્ગીકરણ કરવાનું છે, સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં ઘટાડો કરવાનો છે, નિર્માણ અને તોડફોડની કામગીરીઓમાં પેદા થતા કચરાનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરીને હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવો, તમામ જૂની ડમ્પ સાઇટોનું બાયો રેમિડિયેશન કરવાનું. તો આ એક સરકારનું લક્ષ્ય છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતની અંદર. પછી સ્વચ્છ હવા શું છે એની અંદર જોઈ લઈએ તો મિલિયન એટલે 10 લાખ. 10 લાખની વસ્તી ધરાવતા જે 42 શહેરી કેન્દ્રો માટે હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે રૂપિયા 2,217 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે. હવે અહીંયા એક તમારે આંકડો યાદ રાખવાનો છે. કેટલા શહેરી કેન્દ્રો માટે હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે
રૂપિયા આશરે 2200 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. તો 42 શહેરી કેન્દ્રો માટે ફાળવણી કરવામાં આવેલી છે, જે આઈએમપી છે. હવે બીજું સ્ક્રેપિંગ નીતિ, ખૂબ આઈએમપી મોસ્ટ આઈએમપી છે. શું છે જોઈ લઈએ. તો સ્ક્રેપિંગ નીતિ, સ્ક્રેપિંગ પોલિસી જૂના અને અનફિટ વાહનોને તબક્કાવાર રીતે નિકાલ કરવા રીતે સ્વૈચ્છિક રીતે વાહનના નિકાલની નીતિ છે. હવે એવા વાહનો હોય જે જૂના થઈ ગયા છે કે જે હવે વધારે પ્રદૂષણ ફેલાવે છે, અથવા એવા વાહનો છે જેની સારી એવી કન્ડિશનમાં નથી, તે ક્યારેક પણ એક્સિડન્ટ કરી શકે છે. તો એના માટે એક સરકાર સ્ક્રેપિંગ નીતિ લાવવાની છે. શું છે એની અંદર? તો ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરોમાં આ વાહનો એનું ફિટનેસ પરીક્ષણ થાય. કેવા વાહનોને સ્ક્રેપિંગ કરવામાં આવશે? તો પર્સનલ વાહન હોય તો એના કેસમાં 20 વર્ષ પછી સ્ક્રેપિંગ કરવાનું અને કોમર્શિયલ વાહનો હોય તો એના કેસમાં 15 વર્ષ પછી. તો આટલું વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે સ્ક્રેપિંગ નીતિમાં. અને આ ઉપરાંત તમને સ્ક્રેપિંગ પોલિસી વિશે જો કોઈ માહિતી મળે તો એ પણ મોસ્ટ આઈએમપી છે, એ તમે લખી લેજો. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભૌતિક અને નાણાકીય મૂડી તથા માળખાગત ક્ષેત્ર સાથે સંબંધિત સુવિધાઓ કઈ કઈ છે જોઈ લઈએ. તો ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજના પીએલઆઈ એટલે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. તો 13 ક્ષેત્રોમાં પીએસઆઈ યોજનાઓ માટે આગામી 5 વર્ષ માટે રૂપિયા 1.97 કરોડની ફાળવણી. આત્મનિર્ભર ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદનનું કેન્દ્ર બનાવવા અને આ માટે પ્રોત્સાહન આપવા માટે આ પીએલઆઈ સ્કીમ લાવવામાં આવેલી છે. પછી કંપનીઓને મદદ કરવા જેથી તેઓ આંતરરાષ્ટ્રીય પુરવઠાની સાંકળનું અભિન્ન અંગ બને, મુખ્ય ક્ષમતાઓ હાંસલ કરે અને અત્યાધુનિક ટેકનોલોજીનો સ્વીકાર અને ઉપયોગ કરે, એ સરકારનું લક્ષ્ય છે. જેમાં મુખ્ય ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવું અને ઉત્પાદનને દુનિયામાં મહત્તમ દેશોમાં પહોંચાડવું એ પણ સરકારનું લક્ષ્ય છે. અને આ પીએલઆઈ સ્કીમથી યુવાનોને રોજગારી પ્રદાન કરવી એ સરકારનું મુખ્ય લક્ષ્ય છે. હવે ટેક્સટાઇલ સેક્ટર શું છે, એની અંદર કેટલી ફાળવણી થઈ તો શું છે જોઈ લઈએ. તો પીએલઆઈ ઉપરાંત મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્ક્સ યોજના, મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્ક્સ યોજના MITP. ઓકે, તો 3 વર્ષની અંદર 7 ટેક્સટાઇલ પાર્ક સ્થાપિત થશે. ટેક્સટાઇલ ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનશે, મોટું રોકાણ આકર્ષશે અને રોજગારીની તકોમાં વધારો થશે અને નિકાસને વેગ મળશે. હવે આગળ માળખાગત સુવિધા શું વિકસાવશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર તો નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન NIP ને વધારીને 7400 પ્રોજેક્ટ બનાવવામાં આવશે. જેમાં રૂપિયા 1.10 લાખ કરોડના આશરે 217 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે. પછી NIP માટે ફંડ વધારવા માટે મુખ્ય 3 ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યો છે. કયા કયા? તો સંસ્થાકીય માળખાનું સર્જન, અસ્કયામતોનું મુદ્રીકરણ કરવા પર ભાર, અસ્કયામતો એટલે સિક્યુરિટી, મૂડીગત ખર્ચનો હિસ્સો વધારો. તો આ 3 ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવેલો છે બજેટની અંદર. સંસ્થાકીય માળખાનું સર્જન માટે સંસ્થાગત ધિરાણ શું છે જોઈ લઈએ. તો સંસ્થાગત ધિરાણ માટે પ્રેરક, પ્રદાતા અને માધ્યમ તરીકે કામ કરવા માટે ડેવલપમેન્ટ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન DFI. તો DFI નું પૂરું નામ શું થશે? ડેવલપમેન્ટ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન સ્થાપિત કરવા અને એનો ઉપયોગ કરવા માટે રૂપિયા 20,000 કરોડની ફાળવણી. એમાં 3 વર્ષમાં સૂચિત DFI અંતર્ગત રૂપિયા 5 લાખ કરોડના ધિરાણનો પોર્ટફોલિયો ઉભો કરવામાં આવશે. પછી સંશોધિત ઇનવિટઆઇટિસ. તો ઇનવિટઆઇટિસ નું પૂરું નામ શું થશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. શું નામ પૂરું થશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, એનું પૂરું નામ થશે. પછી રીટ્સ નું પૂરું નામ શું થશે? રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. કાયદાઓ દ્વારા વિદેશી પોર્ટફોલિયો રોકાણદારો દ્વારા ડેટ ધિરાણ ઊભું થઈ શકશે. પછી અસ્કયામતોનું મુદ્રીકરણ કરવા પર ભાર એટલે કે સિક્યુરિટીને પાછું એને છાપવાની વાત કરવામાં આવેલી છે. કેના અંતર્ગત જોઈએ તો નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન શરૂ થશે. એમાં સિક્યુરિટીનું મુદ્રીકરણ કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવાશે. જેમાં રૂપિયા 5,000 કરોડના 5 કાર્યરત ટોલ રોડ છે જે એને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા
ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને હસ્તાંતરિત કરવામાં આવશે. પછી ₹7,000 કરોડના મૂલ્યની જે ટ્રાન્સમિશન જે સિક્યુરિટી છે એને PGCIL ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે એને પણ હસ્તાંતરિત કરવામાં આવશે. પછી રેલવે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સિક્યુરિટી કાર્યરત થયા પછી કામગીરી અને જાળવણી માટે એનું મુદ્રીકરણ કરશે. કામગીરી અને વ્યવસ્થામાં છૂટછાટ માટે એરપોર્ટના આગામી લોટનું મુદ્રીકરણ કરશે. પછી સિક્યુરિટી મુદ્રીકરણ કાર્યક્રમ અંતર્ગત અન્ય માળખાગત સિક્યુરિટી મુદ્રીકરણ હાથ ધરવામાં આવશે, જેવી કે ગેલ, IOCL, HPCL ની ઓઇલ અને ગેસ પાઇપલાઇન. પછી ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં AI ના એરપોર્ટ, રેલવેની અન્ય માળખાગત સિક્યુરિટી, સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન અને નાફેડ જેવી જે CPSC ની વેર હાઉસિંગ જે સિક્યુરિટી છે અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ. પછી મૂડીગત બજેટમાં તીવ્ર વધારો જોઈએ શું છે. વર્ષ 2021-22માં ₹5.54 લાખ કરોડનો જે મૂડીગત ખર્ચ છે, જેમાં વર્ષ 2020-21માં ફાળવવામાં આવેલા ₹4.12 લાખ કરોડથી હતા એના કરતા 34.5%ની વૃદ્ધિ થઈ છે આ વર્ષના બજેટની અંદર. રાજ્યો અને સ્વાયત્ત સંસ્થાઓને તેમના મૂડીગત ખર્ચ માટે ₹2 લાખ કરોડથી વધારે ફાળવણી થઈ છે. આર્થિક બાબતોના વિભાગને વિવિધ પ્રોજેક્ટ કાર્યક્રમો સારી કામગીરી માટે વિભાગીય પ્રદર્શન માટે મૂડીગત ખર્ચ કરવા ₹44,000 કરોડથી વધારેની ફાળવણી અને માર્ગો અને રાજમાર્ગોની માળખાગત સુવિધા માટે પણ ફાળવણી કરવામાં આવેલી છે. તો માર્ગ અને પરિવહન મંત્રાલય માટે અત્યાર સુધીની સૌથી વધુ ₹1,18,101 લાખ કરોડની ફાળવણી થઈ છે, જેમાંથી મૂડી માટે ₹1,08,230 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. 5.35 લાખ કરોડની ભારતમાલા પરિયોજના અંતર્ગત 13,000 કિલોમીટરથી વધારે લંબાઈના માર્ગોનું નિર્માણ કરવા માટે ₹3.3 લાખ કરોડના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. 3800 કિલોમીટરની લંબાઈ ધરાવતા માર્ગો અને રાજમાર્ગોનું નિર્માણ થઈ ગયું છે ભારતમાલા પરિયોજનાની અંદર. અન્ય જે 8500 કિલોમીટરની લંબાઈ ધરાવતા જે છે એના માર્ગોનું નિર્માણ કરવા માટે માર્ચ 2022 સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. વધુમાં 11,000 કિલોમીટરની લંબાઈ ધરાવતા રાષ્ટ્રીય રાજમાર્ગ કોરિડોરનું નિર્માણ માર્ચ 2022 સુધીમાં પૂર્ણ થશે. ત્યાર પછી શું છે બીજું આર્થિક કોરિડોરનું આયોજન થયું છે. તમિલનાડુની અંદર 3500 કિલોમીટરની લંબાઈના રાજમાર્ગોનું નિર્માણ કરવા માટે ₹1.03 લાખ કરોડની ફાળવણી થઈ છે. પછી કેરળમાં 1100 કિલોમીટરની લંબાઈ ધરાવતા રાષ્ટ્રીય રાજમાર્ગ નેશનલ હાઈવેનું નિર્માણ કરવા માટે ₹65,000 કરોડની ફાળવણી રોકાણ. પશ્ચિમ બંગાળમાં 675 કિલોમીટરના રાષ્ટ્રીય રાજમાર્ગો માટે ₹25,000 કરોડ. આસામમાં આગામી વર્ષમાં 3 વર્ષમાં 1300 કિલોમીટરના રાષ્ટ્રીય રાજમાર્ગોનું કામ હાથ ધરવા માટે ₹34,000 કરોડની ફાળવણી. જે રાજ્યમાં હાલ ચાલુ ₹19,000 કરોડના રાષ્ટ્રીય રાજમાર્ગોના નિર્માણ ઉપરાંતનું હશે. આ રીતના આર્થિક કોરિડોર છે એનું પણ આયોજન આ વખતના બજેટમાં કરવામાં આવ્યું છે. બીજું શું જોઈ લઈએ મુખ્ય કોરિડોર અને જે એક્સપ્રેસ વે છે એના માટે શું શું ફાળવણી થઈ છે. તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે એમાં બાકીનો જે 260 કિલોમીટરનો એક્સપ્રેસ વેનું નિર્માણ કરવાનો કોન્ટ્રાક્ટ માટે 31/3/2021 અગાઉ આપવામાં આવશે. પછી બેંગાલુરુ ચેન્નઈ એક્સપ્રેસ વે છે એના 278 કિલોમીટર એક્સપ્રેસ વેના નિર્માણ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ થઈ જશે અને વર્ષ 2021માં નિર્માણ કાર્ય શરૂ થશે. પછી કાનપુર લખનઉ એક્સપ્રેસ વે 63 કિલોમીટરનો એક્સપ્રેસ વે રાષ્ટ્રીય રાજમાર્ગને વૈકલ્પિક રૂટ પ્રદાન કરશે, જેની શરૂઆત 2021-22માં શરૂ થશે. પછી દિલ્હી દહેરાદૂન આર્થિક કોરિડોર એટલે કે ઇકોનોમિક કોરિડોર 210 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ કોરિડોર ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ થશે, જેનું નિર્માણ કાર્ય 2021-22માં શરૂ થશે. પછી રાયપુર વિશાખાપટ્ટનમ 464 કિલોમીટરનો કોરિડોર જે છત્તીસગઢ, ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશમાંથી પસાર થશે, જેનો કોન્ટ્રાક્ટ ચાલુ વર્ષમાં આવશે અને વર્ષ 2021-22માં નિર્માણ કાર્ય શરૂ થશે.
ચેન્નઈ સાલેમ કોરિડોર 277 કિલોમીટરના એક્સપ્રેસવેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે અને 2021-22 નિર્માણ કાર્ય શરૂ થશે. અમૃતસર જામનગર 2021-22 નિર્માણ કાર્ય શરૂ થશે. દિલ્હી કટરા 2021-22 નિર્માણ કાર્ય શરૂ થશે. તમામ નવા 4 લેન અને 6 લેન રાજમાર્ગોનું અદ્યતન ટ્રાફિક વ્યવસ્થા માટે પણ સરકાર પ્રયત્ન કરશે. પછી સ્પીડ રડાર, તો વેરિયેબલ મેસેજ સાઇન બોર્ડ બનાવશે. પછી જીપીએસ સક્ષમ રિકવરી વાન સ્થાપિત કરશે. પછી રેલવે માટે શું શું છે, તો રેલવે માટે સંબંધિત માળખાગત સુવિધાઓમાં આ વર્ષે શું જાહેરાત કરવામાં આવી છે, તો રેલવે માટે રૂપિયા 1,10,055 કરોડની ફાળવણી થઈ, જેમાંથી રૂપિયા 1,07,100 કરોડ મૂડીગત ખર્ચ માટે છે. પછી નેશનલ રેલ પ્લાન ફોર ઇન્ડિયા 2023 વર્ષ 2030 સુધીમાં ભવિષ્ય માટે સજ્જ રેલવે વ્યવસ્થા ઊભી કરવા માટે બ્રોડગેજ રૂટોનું 100% વીજળીકરણ ડિસેમ્બર 2027 પૂર્ણ થઈ જશે. ત્યાર પછી વર્ષ 2021 અંત સુધીમાં બ્રોડગેજ રૂટ કિલોમીટર આરકેએમ વીજળીકરણ 46,000 આરકેએમ થશે, એટલે કે 72% થઈ જશે. વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ડીએફસી અને ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જૂન 2022 સુધીમાં કાર્યરત થઈ જશે, જે મેક ઇન ઇન્ડિયાની જે વ્યૂહરચના છે એને સક્ષમ બનાવશે. આ ઉપરાંત અન્ય સૂચિત પહેલો શું શું છે, તો ઈસ્ટર્ન ડીએફસી જે છે એનો સોનનગર ગોમો વિભાગ જે 263.7 કિલોમીટર છે એને આગામી 2021-22 વર્ષમાં પીપીપી મોડમાં હાથ ધરવામાં આવશે. તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની અંદર હાથ ધરવામાં આવશે. ત્યાર પછી જે ભવિષ્યના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ ક્યાં ક્યાં છે, તો ખડગપુરથી વિજયવાડા સુધીનો ઈસ્ટ કોસ્ટ કોરિડોર, ભુવાસલથી ખડગપુરથી દાનકુની સુધીનો ઈસ્ટ વેસ્ટ કોરિડોર, પછી ઇટારીસથી વિજયવાડા સુધીનો નોર્થ સાઉથ કોરિડોર. હવે બીજું શું છે, તો પેસેન્જરની સુવિધા અને સલામતી માટે લેવામાં આવેલા પગલાં, તો શ્રેષ્ઠ પ્રવાસ માટે ટુરિસ્ટ રૂટ પર સુંદર ડિઝાઇન ધરાવતા વિસ્ટાડોમ એલએચબી કોચ બનાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની અંદર જે વિસ્ટાડોમ કોચ ચાલુ થયો છે, ક્યાંથી ક્યાં સુધી, તો અમદાવાદથી કેવડિયા કોલોની સુધી વિસ્ટાડોમ કોચ ચાલુ થયો છે. અતિ ગીચ નેટવર્ક અને અતિ ઉપયોગમાં થતા નેટવર્ક રૂટ સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ ધરાવશે, જેનાથી માનવીય ચૂકને કારણે ટ્રેનનો અકસ્માત થવાની શક્યતા દૂર થશે. પછી શહેરી માળખાગત સુવિધા, તો શહેરી વિસ્તારોમાં જે મેટ્રો રેલ નેટવર્ક છે એને વધારીને સિટી બસ સેવાનું વિસ્તરણ કરીને સરકારી પરિવહનનો હિસ્સો વધારવામાં આવશે. સરકારી બસ પરિવહનનું વિસ્તરણ કરવા એક નવી યોજના માટે રૂપિયા 18,000 કરોડ, 20,000 થી વધારે બસો દોડાવવા માટે નવીન પીપીપી મોડલ, ઓટોમોબાઈલ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા, આર્થિક વૃદ્ધિને વેગ આપવા, આપણા યુવાનો માટે રોજગારી તકોનું સર્જન કરવા. કુલ 702 કિલોમીટરની પરંપરાગત મેટ્રો કાર્યરત છે અને વધુ 1,016 કિલોમીટરની મેટ્રો અને આરટીએસ નિર્માણ 27 શહેરોમાં ચાલુ છે. ટિયર 2 અને ટિયર 1 શહેરોની આસપાસના વિસ્તારોમાં મેટ્રો જેવા અનુભવ આપવા માટે અતિ ઓછા ખર્ચે મેટ્રો રેલ સિસ્ટમ પ્રદાન કરવા માટે મેટ્રો લાઇટ અને મેટ્રોની ટેકનોલોજીનો વિકાસ કરશે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કેન્દ્ર સરકારે જે યોજનાઓ માટે ફંડ આપશે એમાં કઈ કઈ છે, તો 1957 કરોડના ખર્ચે 11.5 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોચી મેટ્રો રેલના બીજા તબક્કા માટે સરકાર ખર્ચ આપશે. પછી 63,246 કરોડના ખર્ચે 118.19 કિલોમીટરની લંબાઈ ધરાવતા ચેન્નઈ મેટ્રો રેલવેના બીજા તબક્કા માટે. પછી રૂપિયા 14,788 કરોડના ખર્ચે 58.19 કિલોમીટરના બેંગાલુરુ મેટ્રો રેલવે પ્રોજેક્ટના તબક્કા 2 અને A અને 2B માટે ફાળવણી કરશે. અનુક્રમે રૂપિયા 59,776 અને રૂપિયા 2,092 કરોડના ખર્ચે નાગપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કા અને નાસિક મેટ્રો માટે કેન્દ્ર સરકાર ફંડ આપશે. પછી વીજળીની માળખાગત સુવિધા, તો 139 ગીગાવોટની સ્થાપિત ક્ષમતા અને 1.41 લાખ સર્કિટ કિલોમીટરની
ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં આવી હતી અને વધુ 2.8 કરોડ કુટુંબોને છેલ્લા 6 વર્ષમાં જોડવામાં આવ્યા હતા. સ્પર્ધાત્મકતા વધારવા માટે ઉપભોક્તાઓને વિતરણ કંપની પસંદગી કરવાનો વિકલ્પ પ્રદાન કરવામાં આવશે. નવરચિત સુધારા આધારિત અને પરિણામ સાથે સંબંધિત નવી વીજ વિતરણ ક્ષેત્ર યોજના માટે 5 વર્ષ માટે રૂપિયા 3,05,934 કરોડ વિસ્તૃત નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન 2021-22 શરૂ થશે. પછી બીજું બંદર, જહાજ અને જળમાર્ગો. તો નાણાકીય વર્ષ 2021-22 મુખ્ય બંદરોની કામગીરી માટે પીપીપી મોડમાં રૂપિયા 2,000 કરોડના 7 પ્રોજેક્ટ ઓફર કરવામાં આવશે, જેમાં ભારતીય શિપિંગ કંપનીઓને મંત્રાલયો અને કેન્દ્ર સરકારની કંપનીઓના આંતરરાષ્ટ્રીય ટેન્ડરમાં આગામી 5 વર્ષ દરમિયાન સબસિડી સ્વરૂપે રૂપિયા 1,624 કરોડનો ટેકો મળશે. વર્ષ 2024 સુધીમાં રિસાયકલિંગ ક્ષમતા બમણીથી વધીને આશરે 4.5 મિલિયન લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટન એલડીટી થવાની અપેક્ષા, જેના પરિણામે 1.5 લાખ રોજગારીનું સર્જન થશે. પછી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ. તો 1 કરોડથી વધારે લાભાર્થીઓને ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આગામી 3 વર્ષમાં શહેરી ગેસ વિતરણના નેટવર્કમાં વધુ 100 જિલ્લાઓ ઉમેરવામાં આવશે. તો આગામી કેટલા વર્ષમાં શહેરી અને ગેસ વિતરણ નેટવર્કમાં અને કેટલા જિલ્લાઓ ઉમેરાશે? તો આગામી 3 વર્ષમાં શહેરી ગેસ વિતરણ નેટવર્કમાં વધુ 100 જિલ્લાઓ ઉમેરાશે. જમ્મુ અને કાશ્મીરમાં ગેસ પાઇપલાઇનનો નવો પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. સંપૂર્ણપણે તટસ્થ રીતે ખુલ્લી પહોંચના આધારે તમામ કુદરતી ગેસ પાઇપલાઇનની સામાન્ય વહન ક્ષમતાના બુકિંગની સુવિધા અને સંકલન માટે સ્વતંત્ર ધોરણે ગેસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઓપરેટરની સ્થાપના થશે. પછી નાણાકીય મૂડી. એક તર્કસંગત સિક્યુરિટીઝ માર્કેટ આચારસંહિતા તૈયાર કરવામાં આવશે. સરકારે GIFT ગિફ્ટ IFSC એક આંતરરાષ્ટ્રીય સ્તરનું ફિનટેક કેન્દ્ર વિકસાવવા માટે સાથ સહકાર આપશે. હવે ગિફ્ટ સિટી છે, એનું પૂરું નામ શું થશે? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. શું થશે? ગિફ્ટ સિટીનું પૂરું નામ ક્યાં શું થશે? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. ક્યાં આવેલું છે? તો ગાંધીનગરની અંદર આવેલું છે, ગાંધીનગર અમદાવાદ હાઈવે ઉપર, બરોબર. ગિફ્ટ સિટી. હવે IFSC શું થશે? IFSC નું પૂરું નામ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર. તો એના માટે એક આંતરરાષ્ટ્રીય સ્તરનું જે ફિનટેક કેન્દ્ર છે એને વિકસાવવા માટે સાથ સહકાર આપશે. પછી દબાણના સમય અને સામાન્ય સમયગાળામાં કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં ભાગીદારો વચ્ચે વિશ્વાસ પેદા કરવા માટે તથા સેકન્ડરી માર્કેટમાં લિક્વિડિટીને વધારવા એક સ્થાયી સંસ્થાગત માળખું તૈયાર કરવામાં આવશે. પછી રેગ્યુલેટેડ ગોલ્ડ એક્સચેન્જની સ્થાપના કરવામાં આવશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. રેગ્યુલેટેડ ગોલ્ડ એક્સચેન્જની સ્થાપનાની જોગવાઈ વર્ષ 2021-22 બજેટમાં કરવામાં આવેલી છે. શું આ વિધાન સાચું છે કે ખોટું? આ વિધાન સાચું છે. આ માટે સેબીને એક નિયમનકાર સંસ્થા સ્વરૂપે અધિસૂચિત કરવામાં આવશે તથા વેર હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટીને મજબૂત કરાશે. હવે રેગ્યુલેટેડ ગોલ્ડ એક્સચેન્જ છે જેની સ્થાપના કરવામાં આવશે, એના માટે નિયમન કોણ કરશે? સેબી. સેબીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તમામ નાણાકીય રોકાણકારોના અધિકાર સ્વરૂપે ઇન્વેસ્ટર ચાર્ટર વિકસાવવામાં આવશે. બિનપરંપરાગત ઉર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સૌર ઉર્જા નિગમમાં રૂપિયા 1,000 કરોડ અને ભારતીય પુનઃપ્રાપ્ય ઉર્જા વિકાસ સંસ્થામાં રૂપિયા 1,500 કરોડની મૂડી ઉમેરવામાં આવશે. હવે આગળ જોઈએ તો વીમા ક્ષેત્રમાં FDIમાં વધારો કરવામાં આવેલો છે. શું છે? તો જે FDI ની મર્યાદા 49 હતી ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર, એને વધારીને 74% કરવાની છે તથા વિદેશી માલિકને મંજૂરી આપી તથા સલામતી સાથે નિયંત્રણ. ખૂબ જ IMP પ્રશ્ન. ઘણીવાર તમને પરીક્ષામાં પૂછાઈ જાય છે કોઈ પણ સેક્ટર હોય એના માટેની FDI કેટલા પર્સન્ટેજની મંજૂરી છે. તો આ વર્ષે આ પ્રશ્ન પૂછાવાની ખૂબ સંભાવના ધરાવે છે. ઇન્સ્યોરન્સ સેક્ટર એટલે કે વીમા ક્ષેત્રની અંદર
હાલમાં કેટલી એફડીઆઈ છે? તો 74% આ લોકો કરી દેશે, 49 થી વધારીને. બરોબર, આ ખૂબ આઈએમપી પ્રશ્ન છે. પછી બોજ ધરાવતી અસ્કયામતોનું સમાધાન, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ અને એસેટ મેનેજમેન્ટ કંપનીની સ્થાપના થશે. હવે સરકારી બેંકોનું પુનઃ મૂડીકરણ. વર્ષ 2021-22માં સરકારી બેંકોની નાણાકીય ક્ષમતાને મજબૂત કરવા માટે રૂપિયા 20,000 કરોડની જોગવાઈ. સરકાર 20,000 કરોડ રૂપિયા સરકારી બેંકોને આ વર્ષે ફરીવાર આપશે. હવે ડિપોઝિટની સુરક્ષા, તો ડીઆઈસીજીસી ધારા 1961માં સંશોધન કરવાની દરખાસ્ત છે, જેથી આ જોગવાઈઓને સ્ટ્રીમલાઇન કરી શકાય અને બેંકમાં નાણાકીય જમા કરતા લોકો સરળતાપૂર્વક સમયસર પોતાની જમા રકમને વીમા કવચની મર્યાદા સુધી મેળવી શકે. નાના ઋણ ધારકોના હિતોને જાળવવા અને ધિરાણ વ્યવસ્થામાં સુધારો કરવા માટે એનબીએફસી માટે જેની લઘુત્તમ અસ્કયામત રૂપિયા 100 કરોડ સુધી હોઈ શકે છે, સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી સરફેસી એક્ટ. તો સરફેસી એક્ટ 2002, સરફેસી એક્ટનું પૂરું નામ શું થશે? સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ એન્ડ એન્ફોર્સમેન્ટ સિક્યુરિટી. એનું પૂરું નામ થશે. બે અંતર્ગત ઋણની વસૂલાત માટે લઘુત્તમ ઋણની મર્યાદા હાલ રૂપિયા જે 50 લાખ છે એને ઘટાડીને રૂપિયા 20 લાખ કરવામાં આવશે. હવે બીજી કંપની સંબંધિત બાબતો શું શું છે? તો લિમિટેડ લાયબિલિટી પાર્ટ એલએલપી કાયદા 2008 ને અપરાધ મુક્ત બનાવવામાં આવશે. કંપનીની ધારા 2013 એટલે કે કંપનીઝ એક્ટ 2013 અંતર્ગત લઘુ કંપનીઓની પરિભાષામાં સંશોધન કરવામાં આવશે, જે અંતર્ગત ચૂકવવામાં આવેલી મૂડી રૂપિયા 50 લાખથી વધારે ન હોવાના સ્થાને રૂપિયા 2 કરોડ તથા વેપારની લઘુત્તમ મર્યાદા 2 કરોડથી વધારે ન હોવાના સ્થાને રૂપિયા 20 કરોડથી વધુ નહીં હોય એ નક્કી થશે. પછી વન પર્સન કંપનીઝ ઓપીસી વન પર્સન કંપનીઝની રચનાને પ્રોત્સાહન આપીને સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સને પ્રોત્સાહન આપવામાં આવશે. પછી પેડ મૂડી ટર્નઓવર પર કોઈ પણ પ્રકારના નિયંત્રણો વિના તેમની વૃદ્ધિને મંજૂરી આપવાની. કોઈ પણ સમયે કંપનીને અન્ય પ્રકારમાં પરિવર્તન કરવાની મંજૂરી. કોઈ પણ ભારતીય નાગરિક માટે ઓપીસી સ્થાપિત કરવા રોકાણનો ગાળો 182 દિવસથી ઘટાડીને 120 દિવસ કરવાનો. બિન નિવાસી ભારતીય એનઆરઆઈ ને ભારતીયમાં ઓપીસીની રચના કરવાની સુવિધા આપવામાં આવી. હવે કેસોની પતાવટ માટે ઝડપથી નીચે મુજબ કરવામાં આવશે. એનસીએલટી માળખાને મજબૂત કરવું. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ છે એનું જે માળખું છે એને મજબૂત કરવાનું છે. પછી ઈ કોર્ટની સિસ્ટમનું અમલીકરણ કરવાનું. ઋણ સમાધાનની વૈકલ્પિક પદ્ધતિઓ પ્રસ્તુત કરવી. એમએસએમઈ માટે વિશેષ માળખું. વર્ષ 2021માં ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ સહિત છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો ડિસઇન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક વેચાણ. તો બજેટ અનુમાન 2020-21માં ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી રૂપિયા 1,75,000 કરોડ રૂપિયા મળવાનો અંદાજ હતો. આપણો આગળનું બજેટ હતું એમાં બીપીસીએલ, એર ઇન્ડિયા, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈ બેંક, બીઈએમએલ, પવન હંસ, નીલાંચલ ઇસ્પાત નિગમ લિમિટેડ વગેરેનું ડિસઇન્વેસ્ટમેન્ટ 2021-21માં પૂર્ણ કરવામાં આવશે. જે બાકી રહી ગયું છે 2021-22 ની અંદર પૂર્ણ કરવામાં આવશે. આઈડીબીઆઈ બેંક ઉપરાંત 2 સરકારી બેંક અને એક જનરલ વીમા કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે. વર્ષ 2021માં એલઆઈસી નો આઈપીઓ આવશે. આ વર્ષ 2020-21 નું જે વર્ષ હતું એની અંદર પણ ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ કોરોનાના કારણે પછી અર્થતંત્ર નબળું હોવાના કારણે પછી એલઆઈસી નો આઈપીઓ નહોતો લોન્ચ કરેલો. પરંતુ હવે વર્ષ 2021-22માં આઈપીઓ લોન્ચ કરશે એવી ફરીવાર જાહેરાત કરવામાં આવી છે. પછી વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે નવી નીતિને મંજૂરી આપવામાં આવેલી છે. કેન્દ્ર સરકારની કંપનીઓનું 4 વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ખાનગીકરણ સ્વીકાર કરવામાં આવ્યું છે. પછી નીતિ આયોગે વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે સીપીએસઈ ની નવી યાદી પર કામ કરશે.
કેન્દ્ર સરકાર ભંડોળનો ઉપયોગ કરતી સરકારી કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે. બિનઉપયોગી જમીનનું મુદ્રીકરણ માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવવામાં આવશે. નબળી કે નુકસાન કરતી સીપીએસસીને સમયસર બંધ કરવા માટે સંશોધિત વ્યવસ્થા સુનિશ્ચિત કરવી. પછી સરકારી નાણાકીય સુધારા શું કરવામાં આવશે? તો તમામ સ્તરે લાગુ કરવા માટે સ્વાયત્ત સંસ્થાઓ માટે ટ્રેઝરી સિંગલ એકાઉન્ટ ટીસીએસ સિસ્ટમ બનાવવામાં આવશે. સહકારી મંડળીઓ માટે વેપાર વાણિજ્ય સરળ કરવા માટે અલગ વહીવટી માળખું હોય છે. હવે આગળ જોઈએ તો આકાંક્ષી ભારત માટે સર્વસમાવેશક વિકાસ શું છે? તો કૃષિની અંદર તો તમામ કોમોડિટીમાં ઉત્પાદન ખર્ચથી લઘુત્તમ 1.5 ગણી એમએસપી સુનિશ્ચિત કરી હતી. ખરીદીમાં સતત વધારા સાથે ખેડૂતોની ચુકવણીમાં પણ નીચે મુજબનો વધારો થયો હતો. હવે જ્યાં છે આપણે શું શું વધારો થયો છે જોઈ લઈએ. તો 2013-14 નું વર્ષ છે, એમાં ઘઉં છે એની ખરીદી 33,874 કરોડની ખરીદી થઈ છે. પછી 2019-20 ની અંદર 62,802 કરોડની ખરીદી થઈ છે. પછી 2020-21 ની વર્ષની અંદર 75,060 કરોડ ની ખરીદી સરકારે એમએસપી થી ખરીદી હતી. એવી જ રીતે ચોખા અને કઠોળના પણ આંકડા આપણી સામે છે. હવે સ્વામિત્વ યોજનાનો તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અમલ કરવામાં આવશે. 1241 ગામડાઓમાં 1.80 લાખ મિલકતના માલિકોને કાર્ડ અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2021-22 કૃષિ ક્રેડિટનો લક્ષ્યાંક 16.5 લાખ કરોડ કરવામાં આવ્યો છે. પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ગ્રામીણ માળખાગત વિકાસ ભંડોળ રૂપિયા 30,000 કરોડથી વધારીને રૂપિયા 40,000 કરોડ કરવામાં આવશે. સૂક્ષ્મ સિંચાઈ ભંડોળ માઇક્રો ઇરિગેશન માટેનું જે ફંડ છે એને બમણું કરીને રૂપિયા 10,000 કરોડ કરવામાં આવશે. ઓપરેશન ગ્રીન સ્કીમ ઝડપથી ખરાબ થનાર 22 ઉત્પાદનો સુધી લાગુ કરવામાં આવી, જેથી કૃષિ અને સંબંધિત ઉત્પાદનોના મૂલ્ય સંવર્ધનને પ્રોત્સાહન મળશે. જે ઓપરેશન ગ્રીન છે એની અંદર કયા કયા આવે છે તો તમારે યાદ રાખવાનું. પેલા ટોમેટો, ઓનિયન અને પોટેટો. ટમેટા, ડુંગળી અને બટેટા. આ જે છે પેલા 3 ની અંદર જે લાગુ કરવામાં આવેલી, હવે 22 ઉત્પાદનો સુધી લાગુ કરવામાં આવશે. અને જ્યાં ઓપરેશન ગ્રીન સ્કીમ છે એ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. એટલે તો તમારે આ જે ટોપ છે એ યાદ રાખવાનું છે. ટોમેટો, ઓનિયન અને પોટેટો. ઈ નામના માધ્યમથી લગભગ 1.61 કરોડ ખેડૂતોને નોંધણી કરવામાં આવી અને રૂપિયા 1.14 લાખ કરોડના મૂલ્યનો વેપાર કરવામાં આવ્યો. 1,000 વધુ મંડીઓને પારદર્શક અને સ્પર્ધાત્મક બનાવવા માટે ઈ નામ સાથે સંકલિત કરવામાં આવશે. એપીએમસી મૂળભૂત માળખાગત સુવિધાઓ વધારવા માટે કૃષિ માળખાગત ભંડોળ સુવિધાનો લાભ મળે. મત્સ્યપાલન તો દરિયાઈ અને આંતરિક બંને રીતે દેશમાં આધુનિક ફિશિંગ બંદરો અને ફિશ લેન્ડિંગ કેન્દ્રો વિકસાવવા રોકાણ કરવામાં આવશે. 5 મુખ્ય ફિશિંગ બંદરો કોચી, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેતવા ઘાટને આર્થિક કામગીરીના કેન્દ્ર સ્વરૂપે વિકસાવવામાં આવશે. ખૂબ આઈએમપી પ્રશ્ન. કયા કયા મુખ્ય ફિશિંગ બંદરોનો વિકાસ કરવામાં આવશે? તો કોચી, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેતવા ઘાટ. બરોબર. હવે આગળ જોઈએ. તમિલનાડુમાં સીવીડના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તથા બહુઉદ્દેશીય સીવીડ પાર્ક સ્થાપિત કરવામાં આવશે. આગળ જોઈએ તો પરપ્રાંતીય કામદારો અને શ્રમિકો માટે શું છે? તો દેશમાં કોઈ પણ જગ્યાએ અનાજ મેળવવા માટે લાભાર્થીઓ માટે એક દેશ એક રેશન કાર્ડ યોજના એનો સૌથી વધુ લાભ પરપ્રાંતીય કામદારોને મળશે. અત્યાર સુધી યોજનામાં અમલીકરણ 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86% લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. બાકીના જે 4 રાજ્યો છે એને આગામી થોડાક મહિનાઓમાં જોડવામાં આવશે. એ 32 રાજ્યો નહીં આવો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આઈ થિંક 22 રાજ્યો હશે. અસંગઠિત શ્રમિકો, પરપ્રાંતીય કામદારો, ખાસ કરીને તેમના માટે યોજનાઓ બનાવવામાં મદદરૂપ થવા સરકાર માહિતી એકત્ર કરવા એક પોર્ટલ બનાવશે. પછી 4 શ્રમ સંહિતાને લાગુ કરવાની પ્રક્રિયા ચાલુ છે. શ્રમ સંહિતા એટલે લેબર કોડ. પછી ગીગ અને પ્લેટફોર્મ કામદારોને પણ સામાજિક સુરક્ષાના ફાયદા મળશે. તમામ કેટેગરીના કામદારો માટે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન
અંતર્ગત લઘુત્તમ વેતન અને કવચ આપવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. તમામ કેટેગરીમાં મહિલા કામદારોને કામ કરવાની મંજૂરી, જેમાં પર્યાપ્ત સુરક્ષા સાથે રાતપાળી કામ કરવાની સુવિધા સામેલ છે. એક નોંધણી અને લાયસન્સિંગ તથા ઓનલાઈન રિટર્ન સાથે કંપનીઓ પર નીતિ નિયમોના ભારણમાં ઘટાડો થયો. પછી નાણાકીય સર્વસમાવેશકતા, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. તો અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના અંતર્ગત માર્જિન મનીની જરૂરિયાતમાં 15% સુધીનો ઘટાડો થયો. આનુષંગિક કૃષિલક્ષી પ્રવૃત્તિઓ માટે લોન પણ સામેલ છે. એમએસએમઈ ક્ષેત્ર માટે ₹15,700 કરોડના બજેટની ફાળવણી, જે ચાલુ વર્ષના અંદાજિત બજેટના બમણાથી વધારે છે. જે ગયા વર્ષે એમએસએમઈ ક્ષેત્ર માટે જેટલા પૈસા ફાળવેલા હતા એના કરતા ડબલ, એટલે કે ₹15,700 કરોડની ફાળવણી એમએસએમઈ સેક્ટરમાં થઈ છે. હવે આગળનું જોઈએ તો જે આધાર સ્તંભ છે એમાં છે માનવીય મૂડીમાં નવચેતનનો સંચાર કરવા. તો શું છે પેલું? શાળા શિક્ષણ. તો એનઈપી નેશનલ એજ્યુકેશન પ્લાન ના તમામ ઘટકોના અમલીકરણ કરીને ₹15,000 શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આવશે, જેથી આ શાળાઓ અન્ય શાળાઓ તેમના વિસ્તારોમાં ઉદાહરણરૂપ બની શકે. હવે અત્યારે જે 15,000 અત્યારની જે શાળાઓ છે એમાં 15,000 શાળાઓમાં એની ગુણવત્તા સુધારવામાં આવશે. એના માટે સરકાર પ્રયત્ન કરશે. સેવાભાવી સંસ્થાઓ, ખાનગી શાળાઓ અને રાજ્યો સાથે ભાગીદારીમાં 100 નવી સૈનિક સ્કૂલોની સ્થાપના થશે. ખૂબ આઈએમપી. આ વર્ષના બજેટની અંદર કેટલી નવી સૈનિક સ્કૂલ સ્થાપવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે, જેની અંદર સેવાભાવી સંસ્થા, ખાનગી શાળા અને રાજ્યો સાથે ભાગીદારી કરીને બનાવવામાં આવશે. તો 100 નવી સૈનિક સ્કૂલ. હવે ઉચ્ચ શિક્ષણની અંદર શું કરશે? તો ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચ સ્થાપિત કરવા આ વર્ષે કાયદો રજૂ કરવામાં આવશે. કયું? ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચ. આ એક મુખ્ય સંસ્થા છે જેમાં ધારાધોરણો સ્થાપિત કરવા, માન્યતા આપવા, નિયમન કરવા અને ભંડોળ આપવા માટે 4 અલગ માધ્યમ છે. તમામ સરકારી કોલેજો, યુનિવર્સિટી અને સંશોધન સંસ્થાઓ દ્વારા ઘણા શહેરોમાં મુખ્ય માળખાની સ્થાપના કરવામાં આવશે, જેથી શ્રેષ્ઠ સમન્વય સ્થાપિત થઈ શકે. આ ઉદ્દેશ પૂરું પાડવા માટે એક ગ્લુ ગ્રાન્ટ ઊભી કરવામાં આવશે. આ એક નવો શબ્દ છે, ગ્લુ ગ્રાન્ટ. તો ગ્લુ ગ્રાન્ટ ઊભી કરવામાં કેના માટે, કયા શિક્ષણ માટે ઊભી કરવામાં આવશે? તો એ ઉચ્ચ શિક્ષણ માટે ઊભી કરવામાં આવશે. એક આ તમારે યાદ રાખવાનું છે. લદ્દાખમાં ઉચ્ચ શિક્ષણની સુવિધા પ્રદાન કરવા માટે લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. ખૂબ આઈએમપી છે. કઈ જગ્યાએ સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે એ બજેટમાં જોગવાઈ કરવામાં આવેલી છે. તો લદ્દાખના લેહની અંદર સેન્ટ્રલ યુનિવર્સિટી સ્થાપવા માટેની જોગવાઈ વર્ષ 2021-22 બજેટની અંદર કરવામાં આવેલી છે. હવે આગળ જોઈએ તો અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓનું કલ્યાણ. તો આદિવાસી વિસ્તારોમાં 750 એકલવ્ય મોડલની રહેવાસી શાળાઓ સ્થાપિત કરવામાં આવશે. દરેક શાળાનો યુનિટ ખર્ચ વધારીને ₹38 કરોડ કરવામાં આવશે. પર્વતીય અને દુર્ગમ વિસ્તારો માટે ₹48 કરોડ. આદિવાસી વિસ્તારો માટે મજબૂત માળખાગત સુવિધાઓનું સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરવું. અનુસૂચિત જાતિઓની કલ્યાણ માટેની મેટ્રિક પછી શિષ્યવૃત્તિ યોજનાઓને સુધારવામાં આવી. વર્ષ 2025-26 સુધી 6 વર્ષ માટે કેન્દ્ર સરકારની સહાય વધારીને ₹35,219 કરોડ. અનુસૂચિત જાતિઓના 4 કરોડ વિદ્યાર્થીઓને આનો લાભ થશે. હવે આગળ જોઈએ તો કૌશલ્ય સેક્ટરની અંદર યુવાનો માટે તકો વધારવા તાલીમ ધારામાં સુધારાની દરખાસ્ત કરવામાં આવી. હાલની રાષ્ટ્રીય જે એપ્રેન્ટિસ તાલીમ યોજના છે NATS નેશનલ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ એ સુસંગત કરવા માટે ₹3,000 કરોડ, જેનો ઉદ્દેશ્ય શિક્ષણ પૂર્ણ થયા પછી સ્નાતકો તથા એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધારકોને એપ્રેન્ટિસ અને તાલીમ, કૌશલ્ય સંવર્ધનને પ્રોત્સાહન આપવા માટે અન્ય દેશો સાથે ભાગીદારી માટેની પહેલો જેને આગળ વધારવામાં આવશે. પછી સંયુક્ત આરબ અમીરાત UAE સાથે કૌશલ્ય યોગ્યતા મૂલ્યાંકન, પ્રમાણીકરણ અને પ્રમાણિત કામદારોની કામગીરી માટે ગોઠવવા. પછી જાપાન સાથે કૌશલ્ય, ટેકનિક અને માહિતીના હસ્તાંતરણ માટે સાથ સહકારમાં આંતર તાલીમ કાર્યક્રમ, એકબીજા દેશ જે તાલીમ કાર્યક્રમ કરે અને આંતર તાલીમ કાર્યક્રમ કરે
એનું પણ આયોજન કરવામાં આવશે। હવે આગળ જોઈએ તો નવીનતા તથા સંશોધન અને વિકાસ। તો જુલાઈમાં જાહેર થયેલા નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની કાર્ય વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી, જેમાં 5 વર્ષ માટે ₹50,000 કરોડની જોગવાઈ છે। રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સંપૂર્ણ સંશોધન વ્યવસ્થાને મજબૂત કરવા, ડિજિટલ માધ્યમો થકી નાણાકીય વ્યવહારોને પ્રોત્સાહન આપવા સૂચિત યોજનાઓ માટે ₹1500 કરોડ, નેશનલ લેંગ્વેજ ટ્રાન્સલેશન મિશન NTLM મુખ્ય ભારતીય ભાષાઓમાં વહીવટ અને નીતિગત જાણકારી ઉપલબ્ધ કરાવશે। ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા PSLV C-15 લોન્ચ થશે, જેમાં બ્રાઝિલના એમેઝોનિયા ઉપગ્રહ અને ભારતના કેટલાક ઉપગ્રહો તરતા મૂકવામાં આવશે। હવે આગળ જોઈએ તો ગગનયાન અભિયાનના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ। તો રશિયામાં 4 ભારતીય એસ્ટ્રોનોટને જેનેરિક સ્પેસ ફ્લાઇટ પર તાલીમ આપવામાં આવે છે। ડિસેમ્બર 2021માં પ્રથમ માનવ રહિત અભિયાન લોન્ચ થશે। ડીપ ઓશન મિશન સર્વે સંશોધન અને ઊંડા દરિયામાં જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા માટે 5 વર્ષ માટે ₹4,000 કરોડની ફાળવણી। હવે આગળ જોઈએ તો સરકારનો ઓછામાં ઓછો હસ્તક્ષેપ અને શ્રેષ્ઠ વહીવટ, મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નન્સ। તો ઝડપથી ન્યાય સુનિશ્ચિત કરવા માટે ન્યાય પંચોમાં સુધારા લાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે। રાષ્ટ્રીય સંલગ્ન હેલ્થકેર વ્યવસાયિકો માટે પંચની રચના કરવા માટેની દરખાસ્ત રજૂ થઈ ગઈ છે, જેથી 56 સંલગ્ન હેલ્થકેર વ્યવસાયોમાં કામગીરીની પારદર્શકતા અને અસરકારકતા સુનિશ્ચિત કરી શકાય। નર્સિંગ વ્યવસ્થામાં પણ પારદર્શકતા અને અસરકારકતા લાવવા માટે નેશનલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કમિશન બિલ રજૂ કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારની કંપનીઓ સાથે કરાર સાથે સંબંધિત વિવાદોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે સમાધાન વ્યવસ્થાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે। ભારતના ઇતિહાસમાં વસ્તીગણતરીની પ્રક્રિયા સૌપ્રથમ ડિજિટલ રીતે હાથ ધરવા માટે ₹1168 કરોડની ફાળવણી થઈ। પોર્ટુગલના આધિપત્યમાંથી મુક્ત મેળવવાની હીરક જયંતિના ઉજવણી કરવા માટે ગોવા સરકારને ₹300 કરોડની ગ્રાન્ટ અલગથી આપવામાં આવી છે। અસમ અને પશ્ચિમ બંગાળમાં ખાસ યોજના દ્વારા ચાના બગીચાઓમાં કામ કરતા જે કામદારો છે, ખાસ કરીને મહિલાઓ અને તેમના બાળકોના કલ્યાણ માટે ₹1,000 કરોડની જોગવાઈ। હવે આગળ જોઈએ તો રાજકોષીય સ્થિતિ। તેમાં શું છે તો વિગત ખર્ચ। તો જે મૂળ બજેટ હતું એની અંદર આપણે જ્યારે બજેટ રજૂ થયું ત્યારે ખર્ચની જોગવાઈ 30,42 લાખ કરોડની જોગવાઈ થઈ હતી, પરંતુ જ્યારે બજેટ આપણું પૂરું વાસ્તવિક અંદાજ શું આવ્યો 34,50 લાખ કરોડ આવ્યો છે। ત્યારે મૂડીગત ખર્ચ 4,12 લાખ કરોડ હતો, પરંતુ વધીને 4,39 લાખ કરોડ થઈ ગયો છે। અને જે આપણી રાજકોષીય ખાત છે એ 9,5 થઈ ગઈ। હવે આ વર્ષના બજેટની અંદર આપણી ખર્ચ 34,83 લાખ કરોડનો દર્શાવવામાં આવેલો છે અને 5,5 લાખ કરોડની મૂડીગત ખર્ચ દર્શાવવામાં આવેલું છે। તેમજ જે આપણી રાજકોષીય ખાત છે 6,8 જીડીપીના ટકાવારી સ્વરૂપે આ વર્ષના બજેટમાં રજૂ કરવામાં આવી છે, એવો અંદાજ કાઢવામાં આવેલો છે। હવે ખર્ચ માટે વાસ્તવિક બજેટ અંદાજે ₹30,42 લાખ કરોડ ની અપેક્ષાએ મૂળ અંદાજ ₹34 લાખ કરોડ છે। ખર્ચની ગુણવત્તા જાળવવામાં આવી છે, કારણ કે 2020-21-22માં ₹4,12 લાખ કરોડના બજેટ અંદાજની સામે 2020-21માં વાસ્તવિક અંદાજ ₹4,39 લાખ કરોડ છે। વર્ષ 2021-22ના અંદાજિત બજેટમાં અંદાજિત ખર્ચ ₹34,83 લાખ કરોડ છે, જેમાં લાખ કરોડ મૂડીગત ખર્ચ તરીકે સામેલ છે 5,5 લાખ કરોડ, જેમાં અર્થતંત્રને જરૂરી વેગ આપવા માટે ₹34.5% વધારો કરવામાં આવ્યો છે। અંદાજિત બજેટ 2021-22માં રાજકોષીય ખાત જીડીપીની 6.8% રહેવાનો અંદાજ છે। નાણાકીય વર્ષ 2021માં માટેના વાસ્તવિક અંદાજમાં રાજકોષીય ખાત જીડીપીની 9.5% થઈ ગઈ છે। એટલે ગયા વર્ષે 9.5 થઈ ગઈ હતી, આ વર્ષનો અંદાજ 6.8% છે, જે માટે સરકારી ઉધારી, વિવિધ પક્ષો પાસેથી ઋણ, નાની બચત કરતા ફંડોને ટૂંકા ગાળાની ઋણ જવાબદાર છે। આગામી વર્ષ માટે બજારમાંથી કુલ ઋણ આશરે ₹12 લાખ કરોડ લેવામાં આવશે।
રાજકોષીય ખાદ્ય ઘટાડવા માટે ના માર્ગે અગ્રેસર થવાની યોજના જાળવી રાખવામાં આવશે. વર્ષ 2025-26 સુધી રાજકોષીય ખાધ ઘટાડીને જીડીપીના 4.5% કરવાનો પ્રયાસ થશે, જે માટે સમયની સાથે તબક્કાવાર રીતે ઘટાડો કરવાનો અભિગમ અપનાવવામાં આવશે. ખૂબ આઈએમપી કયા વર્ષનો ટાર્ગેટ વર્ષ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ પૂછાય છે. તો ટાર્ગેટ વર્ષ છે વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધ ઘટાડીને જીડીપીના 4.5% કરવાનો પ્રયાસ થશે, જે માટે સમયની સાથે તબક્કાવાર રીતે ઘટાડો કરવાની અભિગમ અપનાવવામાં આવશે. આ લક્ષ્યાંક ઉચિત સમાધાન દ્વારા કરવેરાની આવક વધારીને તથા સરકારી કંપનીઓ અને જમીન સહિત અસ્કયામતોનું મુદ્રીકરણ કરીને હાંસલ કરવામાં આવશે. ચાલુ વર્ષે અનપેક્ષિત અને અભૂતપૂર્વ સ્થિતિ સંજોગોને ધ્યાનમાં રાખીને એક આરબીએમ ધારાના ખંડ 4, 5 અને 7(3)(b) અંતર્ગત વિચલન વિવરણ રજૂ કરવામાં આવ્યું. એફઆરબીએમ લક્ષિત રાજકોષીય ખાધનું સ્તર હાંસલ કરવા એફઆરબીએમ કાયદામાં સુધારાની દરખાસ્ત રજૂ કરવામાં આવી. નાણાં બિલ બજેટ દ્વારા ભારતનું આકસ્મિક ભંડોળ ₹500 કરોડથી વધારીને ₹30,000 કરોડ કરવામાં આવશે. રાજ્યોનું કુલ ઋણ. તો 15મા નાણાં પંચની ભલામણ મુજબ વર્ષ 2021-22 માટે રાજ્યો માટે કુલ ઋણ જીએસડીપીના 4% કરવાની મંજૂરી આપવામાં આવી. આ હિસ્સા અંતર્ગત મૂડીગત ખર્ચમાં વધારાના ઋણની ટોચ મર્યાદા જીએસડીપીના 0.5% કરવાની છૂટ આપવામાં આવશે, જે કેટલીક શરતોને આધીન છે. 15મા નાણાં પંચની ભલામણ મુજબ રાજ્યોના વર્ષ 2023-24 સુધીને રાજકોષીય ખાધ જીએસડીપીના ટકા થશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. 15મું નાણાં પંચ શું છે? તો વર્ષ 2021 થી વર્ષ 2026 માટે અંતિમ અહેવાલ રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવ્યો, જેમાં રાજ્યોનો હિસ્સો 41% જાળવવામાં આવ્યો છે. 15મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? તો એન.કે. સિંઘ 15મા નાણાં પંચના અધ્યક્ષ છે. એણે આ વર્ષે 15મું નાણાં પંચ છે એનો રિપોર્ટ આ વર્ષના બજેટની સાથે રજૂ કર્યો, અને જે એનો અંતરિમ રિપોર્ટ હતો જે આગળના વર્ષે રજૂ કરી દીધો હતો. જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોને કેન્દ્ર સરકાર ફંડ પ્રદાન કરશે. પંચની ભલામણ આજે છે ને 41% વાળો એ ખૂબ આઈએમપી છે. વર્ષ 2021 થી વર્ષ 2026 માટે અંતિમ અહેવાલ રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવ્યો, જેમાં રાજ્યોનો હિસ્સો 41% જાળવવામાં આવ્યો છે. પંચની ભલામણ પર વર્ષ 2012માં 17 રાજ્યોને આવક ખાધ પૂરી કરવા ગ્રાન્ટ પેટે ₹1,18,452 કરોડ પ્રદાન કરવામાં આવ્યા છે, જ્યારે વર્ષ 2020-21માં 14 રાજ્યોને ₹74,340 કરોડ પ્રદાન કરવામાં આવ્યા હતા. હવે કરવેરાની દરખાસ્તો. રોકાણ મેળવવા અને રોજગારીનું સર્જન કરવાની સાથે કરદાતાઓનું ભારણ ઘટાડવાના ઉદ્દેશ સાથે પારદર્શક અને અસરકારક કરવેરા વ્યવસ્થાપનનો દ્રષ્ટિકોણ છે. પ્રત્યક્ષ કરવેરા એટલે કે ડાયરેક્ટ ટેક્સ ઉપલબ્ધિઓ શું છે? તો કોર્પોરેટ વેરાના દર ઘટાડીને વિશ્વમાં સૌથી ઓછો કોર્પોરેટ દર કરવામાં આવ્યા છે ભારતની અંદર. નાના કરદાતાઓ પરનું કરવેરાનું ભારણ ઘટાડવા માટે રિબેટ કે છૂટ વધારવામાં આવી છે. વર્ષ 2014માં આવકવેરાનું રિટર્ન ભરનાર લોકોની સંખ્યા 3.31 કરોડથી વધીને વર્ષ 2020માં લગભગ બમણી એટલે કે 6.48 કરોડ થઈ ગઈ છે. તો આ એક ખૂબ આઈએમપી પ્રશ્ન છે. કેશલેસ આકારણી અને કેશલેસ અપીલની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ફેસલેસ આકારણી અને ફેસલેસ અપીલની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી છે. વરિષ્ઠ નાગરિકોને રાહત. શું છે રાહત? તો બજેટમાં 75 વર્ષ અને એનાથી વધારે વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોને આવકવેરા માટેનું રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. હવે પેન્શન ચૂકવણી કરનાર બેંકો એમની આવકમાંથી જરૂરી કરવેરો કાપી લેશે. તો આ બજેટ કેટલા વર્ષ ઉપરના જે સિનિયર સિટીઝન છે એમને રિટર્ન નહીં ભરવું પડે? તો 75 વર્ષ કરતા વધુ ઉંમરના વ્યક્તિઓએ આવકવેરાનું રિટર્ન નહીં ભરવું પડે. વિવાદોમાં ઘટાડો અને પત્તાવટની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે.
કેસને ફરી ખોલવાની સમય મર્યાદા 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવામાં આવી. કર ચોરીના ગંભીર કેસોમાં જેમાં 1 વર્ષમાં ₹50 લાખ કે એનાથી વધારે આવક છુપાવવાનો પુરાવો મળે છે, આ પ્રકારના કેસોમાં સંબંધિત આકારણી કરવા 10 વર્ષ સુધી ફરી ખોલી શકાશે, જે માટે પ્રિન્સિપલ ચીફ કમિશનરની મંજૂરી જરૂરી છે. ₹50 લાખ સુધીના કરવેરાની પાત્ર આવક અને ₹10 લાખ સુધીની વિવાદિત આવક ધરાવતા કરદાતાઓ માટે વિવાદ સમાધાન સમિતિની રચના કરવામાં આવશે. નેશનલ ફેસલેસ ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ સેન્ટરની સ્થાપના કરવાની જાહેરાત. 30 જાન્યુઆરી 2021 સુધી 1 લાખથી વધારે કરદાતાઓને ₹85,000 કરોડથી વધારેના કરવેરા વિવાદોના પતાવટ કરવા વિવાદ સે વિવાદ યોજનાનો વિકલ્પ પસંદ કર્યો. હવે આગળ જોઈએ તો બિન નિવાસી ભારતીયો જે NRI છે એને શું છૂટછાટ મળી છે? તો NRI માટે વિદેશમાં તેમની સેવા નિવૃત્તિ પછી ભારત પરત ફરતા આવક સાથે સંબંધિત સમસ્યાઓનું સફળતાપૂર્વક સમાધાન કરવા માટે નિયમોને વધારે સરળ બનાવવામાં આવ્યા. ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન. તો 95% નાણાકીય વ્યવહારો ડિજિટલ માધ્યમો થકી કરતી કંપનીઓ માટે ટેક્સ ઓડિટ માટે ટર્નઓવરની મર્યાદા ₹5 કરોડથી વધારીને 10 કરોડ કરવામાં આવી. ખૂબ IMP છે. કેટલા ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે જે ટેક્સ ઓડિટ છે એની મર્યાદા કેટલી કરવામાં આવી છે? તો ₹5 કરોડથી વધારીને 10 કરોડ કરવામાં આવી. ડિવિડન્ડમાં રાહત. RET અને ઇન્વેટ IT ને ડિવિડન્ડની ચુકવણી TDS થી મુક્ત કરવાની દરખાસ્ત છે. ડિવિડન્ડની જાહેરાત. ચુકવણી પછી ડિવિડન્ડ પર એડવાન્સ ટેક્સની જવાબદારી. વિદેશ પોર્ટફોલિયો રોકાણકારો માટે ઓછા સમજૂતી દર પર ડિવિડન્ડની આવક પર કરવેરામાં ઘટાડો કરવાની દરખાસ્ત. માળખાગત સુવિધા માટે વિદેશી રોકાણ આકર્ષિત કરવું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કેર ફંડોને ઝીરો કૂપન બોન્ડ ઇસ્યુ કરીને મૂડી ભંડોળ ઊભું કરવાની મંજૂરી આપવામાં આવી. પ્રાઇવેટ ફંડિંગ પર પ્રતિબંધ. વાણિજ્યક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અને સીધા રોકાણ સાથે સંબંધિત કેટલીક શરતોમાં છૂટછાટ આપવામાં આવી. તમામ માટે મકાનને ટેકો આપો. એવરીવન હેઝ હાઉસ. તો વાજબી કિંમતનું ધરાવતું મકાન ખરીદવા પ્રાપ્ત થતી લોનમાં વ્યાજમાં ₹1.5 લાખ સુધીની છૂટછાટની જોગવાઈ માર્ચ 2020 સુધી લંબાવવામાં આવી. વ્યાજબી કિંમત ધરાવતા હાઉસિંગ પ્રોજેક્ટ માટે ટેક્સ હોલિડે માર્ચ 2022 સુધી લંબાવવામાં આવ્યો. અધિસૂચિત વ્યાજબી કિંમત ધરાવતા રેન્ટલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે કરમુક્તિની સુવિધા આપવામાં આવી. હવે ગિફ્ટ સિટીમાં IFSC ની કરવેરામાં છૂટછાટ. આ વિમાન ભાડાપટ્ટે આવતી કંપનીઓની આવકમાંથી પ્રાપ્ત મૂડીગત લાભ માટે ટેક્સ હોલિડે. વિદેશી વ્યાવસાયિકોને ભાડાપટ્ટે આપવામાં આવતા વિમાનોમાં ભાડામાં કરમુક્તિ. IFSC માં વિદેશી ભંડોળને ખસેડવા માટે કરવેરામાં છૂટછાટ. IFSC માં સ્થિત વિદેશી બેંકો અને ઇન્વેસ્ટમેન્ટ ડિવિઝનને કરમુક્તિ. બીજું, આવકવેરો ફાઇલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી. લિસ્ટેડ સિક્યુરિટી, ડિવિડન્ડની આવક, બેંકોમાંથી વ્યાજ વગેરેમાંથી પ્રાપ્ત મૂડીગત લાભની વિગતો રિટર્ન્સમાં અગાઉથી આપવી પડશે. નાના ટ્રસ્ટોને રાહત આપવામાં આવેલી છે. શાળાઓ અને હોસ્પિટલનું સંચાલન કરતા નાના ચેરિટેબલ ટ્રસ્ટો માટે વાર્ષિક આવકની છૂટછાટની મર્યાદા ₹1 કરોડથી વધારીને ₹5 કરોડ કરવામાં આવી છે. ખૂબ IMP પ્રશ્ન છે. શાળા અને હોસ્પિટલનું સંચાલન કરતા જે નાના ચેરિટેબલ ટ્રસ્ટો છે એની વાર્ષિક આવકની છૂટછાટની મર્યાદા ₹1 કરોડથી વધારીને કેટલી કરવામાં આવેલી છે? તો ₹5 કરોડ કરવામાં આવી છે. હવે શ્રમ કલ્યાણ. તો કર્મચારીનું પ્રદાન મોડેથી જમા કરતા એને કંપનીઓનું યોગદાન ગણવામાં નહીં આવે અને એટલે કંપનીને કરમુક્તિનો લાભ નહીં મળે. સ્ટાર્ટઅપ માટે ટેક્સ હોલિડેનો દાવો કરવા માટેની સમય મર્યાદા વધુ 1 વર્ષ વધારવામાં આવી. સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે મૂડીગત લાભમાંથી મુક્તિ 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આગળ તો પરોક્ષ કરવેરા GST. અત્યાર સુધી સરકારે લીધેલા પગલાં. તો SMS દ્વારા નીલ રિટર્ન ભરવાની સુવિધા. નાના કરદાતાઓ માટે ત્રિમાસિક ધોરણે રિટર્ન ભરવાની અને માસિક ધોરણે ચૂકવણી કરવાની સુવિધા. ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ સિસ્ટમ. ઇનપુટ ટેક્સનું માન્ય વિવરણ. અગાઉથી ભરેલું સુધારા વધારા કરી શકાય એવું GST રિટર્ન. રિટર્ન ફાઇલની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો. GST વ્યવસ્થાની ક્ષમતા વધારવામાં આવેલી.
કરચોરોની ઓળખ કરવા માટે ડીપ એનાલિસ્ટિક્સ અને એઆઈ નો ઉપયોગ શરૂ થયો. કસ્ટમ ડ્યુટીની તર્કબદ્ધતા, બે ઉદ્દેશો, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન તથા આંતરરાષ્ટ્રીય પુરવઠાની સાંકળમાં ભારતનો હિસ્સો વધારવા અને નિકાસને વેગ આપવા મદદ કરવી. 80 જૂની છૂટછાટો રદ કરવામાં આવી. 400 થી વધારે જૂની છૂટછાટોની સમીક્ષા કરીને 1 ઓક્ટોબર 2021 થી સંશોધિત સરળ તર્કબદ્ધ કસ્ટમ અને વેરાનું માળખું સ્થાપિત કરવામાં આવશે. કસ્ટમ ડ્યુટી સાથે સંબંધિત નવી છૂટછાટો જાહેર થયાની તારીખ પછી 2 વર્ષ 31 માસ સુધી માન્ય રહેશે. આગળ જોઈએ તો ઇલેક્ટ્રોનિક અને મોબાઈલ ફોનનો ઉદ્યોગ. તો ચાર્જના પાર્ટ્સ અને મોબાઈલ પેટા ભાગો પર કેટલીક છૂટછાટો પાછી ખેંચવામાં આવેલી છે. મોબાઈલના કેટલાક પાર્ટ્સ પર પરનો વેરો 0 થી વધારીને 2.5% કરવામાં આવ્યો. આ ખૂબ આઈએમપી પ્રશ્ન છે. મોબાઈલ પાર્ટ્સ ઉપર કેટલો ટકા વધારો કરવામાં આવ્યો છે? તો 0 થી વધારીને 2.5% કરવામાં આવ્યો છે. હવે લોખંડ અને સ્ટીલ. તો બિન મિશ્ર અને સ્ટેનલેસ સ્ટીલના સેમી ફ્લેટ લાંબા ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને એક સમાન 7.5%. સ્ટીલ સ્ક્રેપ પર કરવેરામાં 31 માર્ચ 2022 સુધી મુક્તિ આપવામાં આવેલી છે. શા માટે? સ્ટીલના ચોક્કસ ઉત્પાદનો પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને કાઉન્ટિંગ વેલિડ ડ્યુટી સીવીડી રદ કરવામાં આવેલી છે. કોપર સ્ક્રેપ પર વેરો 5% થી ઘટાડીને 2.5% કરવામાં આવ્યો છે. ટેક્સટાઇલ સેક્ટરમાં જોઈએ તો ક્રેપોલ્ટમ, નાયલોન ચિપ્સ અને નાયલોન ફાઇબર તથા યાન પર મૂળભૂત જકાત વેરો જે બીસીડી છે એ 5% સુધી ઘટાડવામાં આવ્યા છે. રસાયણોમાં જોઈએ તો સ્થાનિક મૂલ્ય સંવર્ધનને પ્રોત્સાહન આપવા અને વિસંગતતાઓને દૂર કરવા રાસાયણિક પદાર્થો પર જકાત દરોને સુસંગત બનાવવામાં આવ્યા. નેફ્થા પર વેરો 2.5% ઘટાડવામાં આવ્યો. સોનું અને ચાંદી. સોનું અને ચાંદી પર જકાત વેરો તર્કસંગત કરવામાં આવશે. પુનઃપ્રાપ્ય ઉર્જા. તો સૌર સેલ અને સૌર પેનલ્સ માટે તબક્કાવાર ઉત્પાદન યોજનાને અધિસૂચિત કરવામાં આવશે. સૌર ઇન્વર્ટર્સ પર વેરો 5% વધારીને 20% અને સૌર વેન્ટર્સ પર વેરો 5% વધારીને 15%, જેના પગલે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળશે. મૂડીગત ઉપકરણ. હવે ટનલ બોરિંગ મશીન પર 60.5% કસ્ટમ ડ્યુટી લાગશે અને એના પાર્ટ્સ પર 2.5% ડ્યુટી. ચોક્કસ ઓટો પાર્ટ્સ પરનો વેરો વધારીને 15%ના સામાન્ય દર જેટલો કરવામાં આવશે. એમએસએમઈ માટે સાથે સંબંધિત ઉત્પાદનોમાં શું છે જોઈ લઈએ તો સ્ટીલ સ્ક્રૂ અને પ્લાસ્ટિક બિલ્ડર વેર પર વેરો વધારીને 15% કરવામાં આવ્યો. પ્રોન ફીડ પર કસ્ટમ ડ્યુટી 15%, જેનો અગાઉનો દર 5% હતો. ગાર્મેન્ટ્સ, લેધર, હેન્ડીક્રાફ્ટ ચીજ વસ્તુઓની નિકાસને પ્રોત્સાહન આપવા માટે એના માટે જરૂરી ચીજ વસ્તુઓને કરમુક્ત આયાતી ચીજ વસ્તુઓની યાદીમાં સમાવીને એને તર્કબદ્ધ બનાવી એને આયાત વેરામાંથી મુક્તિ આપવામાં આવી. ચોક્કસ પ્રકારના ચામડાની આયાત પર કરમુક્તિને પાછી ખેંચવામાં આવી. સ્થાનિક સ્તરે કૃત્રિમ રત્નો પર પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કૃત્રિમ રત્નો પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી. હવે આગળ જોઈએ કૃષિ ઉત્પાદનોમાં. કપાસ પર કસ્ટમ ડ્યુટી 0 થી વધારીને 10% તથા કાચા રેશમ અને સિલ્ક યાર્ન પર 10% થી વધારીને 15% કરવામાં આવી. સંશોધિત ઇથાઇલ આલ્કોહોલના અંતિમ વપરાશ પર આધારિત છૂટછાટ પાછી ખેંચવામાં આવી. થોડી ચીજ વસ્તુઓ પર કૃષિ માળખાગત અને વિકાસ શેષ. પછી આગળ જોઈએ તો પ્રક્રિયાઓને તર્કબદ્ધ કરી અને નિયમોના પાલનની સરળતા. તુરંત કસ્ટમ ફાઇલ્સ જે ફેસલેસ, પેપરલેસ અને કોન્ટેક્ટલેસ કસ્ટમ ક્લિયરન્સ પ્રક્રિયા છે. આ ઓરિજિન કે સ્ત્રોતના નિયમોના અમલ માટે નવી પ્રક્રિયા. હવે આગળ જોઈએ તો કોવિડ-19 રોગચાળા દરમિયાન ઉપલબ્ધિ અને સફળતા. કોરોના સામેની લડાઈમાં આપણે જોઈએ તો શું છે? તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પીએમજીકેવાય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના. મૂલ્ય રૂપિયા 2.16 લાખ કરોડ. નિઃશુલ્ક અનાજ મેળવનાર લાભાર્થીઓ 80 કરોડ લોકો આપણા ભારતના જે હતા એને અનાજ મેળવેલું કોરોનાની અંદર. નિઃશુલ્ક રાંધણ ગેસ મેળવનાર લાભાર્થીઓ 8 કરોડ પરિવારો. 40 કરોડથી વધારે ખેડૂતો, મહિલાઓ, વયોવૃદ્ધો, ગરીબો અને જરૂરિયાતમંદોને રોકડ સહાય સીધી એમના બેંક ખાતાઓમાં જમા કરવામાં આવી. કઈ યોજના અંતર્ગત? પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત. ત્યાર પછી આત્મનિર્ભર ભારત પેકેજ. તો અંદાજે રૂપિયા 23 લાખ કરોડ. જીડીપીના 10% થી વધારે. પીએમજીકેવાય 3 એએનબી પેકેજો. એએનબી આત્મનિર્ભર પેકેજ. આત્મનિર્ભર ભારત પેકેજ 1.0, 2.0 અને 3.0 તથા પાછળથી થયેલી જાહેરાતો 5 મિની બજેટો જેવી હતી. આરબીઆઈના પગલા સહિત તમામ 3 એએનબી પેકેજની
₹27.1 લાખ કરોડના મૂલ્યની નાણાકીય અસર જે જીડીપીના 13% વધારે છે. માળખાગત સુવિધાઓ જોઈએ તો એક દેશ એક રેશન કાર્ડની સુવિધા, કૃષિ ક્ષેત્ર અને શ્રમ ક્ષેત્રમાં સુધારા, એમએસએમઈની પરિભાષા નવેસરથી બનાવવામાં આવી, ખનિજ ક્ષેત્રનું વાણિજ્યકરણ, સરકારી ક્ષેત્રના સાહસોનું ખાનગીકરણ, ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજનાઓ. હવે આગળ જોઈએ તો COVID-19 રોગચાળા સામે ભારતની લડાઈની સ્થિતિ. તો ભારતમાં બનેલી જે 2 રસીઓ ભારતના નાગરિકોનું તબીબી રીતે રક્ષણ કરે છે અને COVID-19 સામેની 100 થી વધારે દેશોના નાગરિકો માટે ઉપયોગી બની છે. ટૂંક સમયમાં 2 કે વધારે નવી રસીઓ આવે એવી વધારે અપેક્ષા ભારત દ્વારા સેવાઈ રહી છે. મિલિયન દીઠ સૌથી ઓછો મૃત્યુદર અને સૌથી ઓછા સક્રિય કેસો ભારત દેશની અંદર છે. 2021ના ભારતીય ઇતિહાસ માટે નીચેના સીમાચિહ્નો માટેનું વર્ષ છે. આ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, કારણ કે ટાર્ગેટેડ વર્ષે હવે દરેક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થઈ જાય છે અને પૂછાય પણ છે. તો જે 2021નું વર્ષ છે ભારત માટે શું શું ઉપયોગી છે? તો એ ભારતની આઝાદીનું 75મું વર્ષ છે, જે 15 ઓગસ્ટ 2021ના રોજ ભારતનું 75મું આઝાદી વર્ષ છે. પછી ગોવાના ભારતમાં વિલયનું 60મું વર્ષ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે વર્ષ 1971માં થયેલું જે યુદ્ધ હતું એના 50 વર્ષ પૂરા થાય. સ્વતંત્ર ભારતની 8મી વસ્તી ગણતરીનું વર્ષ છે. બ્રિક્સ સંગઠનના પ્રમુખ પદે આપણો ભારત દેશ છે. ચંદ્રયાન-3 માટેનું અભિયાન માટેનું વર્ષ છે. તો ચંદ્રયાન-3 ક્યારે લોન્ચ કરવામાં આવશે? તો 2021. હરિદ્વાર મહાકુંભનું પણ વર્ષ 2021 છે. તો આ એક ખૂબ આઈએમપી પ્રશ્ન છે. આમાં જેટલા છે એ બધું તમારે યાદ રાખી લેવાનું છે, ક્યાંક ને ક્યાંક તમને પરીક્ષામાં પૂછાય છે. હવે આત્મનિર્ભર ભારત માટેનું વિઝન. આત્મનિર્ભર કોઈ નવો વિચાર નથી. પ્રાચીન ભારત આત્મનિર્ભર હતું અને દુનિયામાં વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું. આત્મનિર્ભર ભારત 130 કરોડ ભારતીયોની અપેક્ષાઓની અભિવ્યક્તિ છે, જેમને તેમની ક્ષમતાઓ અને કુશળતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ છે. નીચેની બાબતોને મજબૂત કરવાનો સંકલ્પ લઈએ. કઈ રાષ્ટ્ર સર્વોપરી, ખેડૂતોની આવક બમણી કરવી, શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ, સ્વસ્થ ભારત, સુશાસન, યુવાનો માટે મહત્તમ તકોનું સર્જન કરવું, તમામ માટે શિક્ષણ સરળતાપૂર્વક ઉપલબ્ધ કરાવવું, મહિલાઓનું ઉત્થાન કરવું, સર્વ સમાવેશક વિકાસ. એના માટે આપણે બધાએ સંકલ્પ લેવાનો છે અને આત્મનિર્ભર જે ભારત બનાવવાનું આપણું જે સરકારનું વિઝન છે અને ભારત દેશનું વિઝન છે એ સાકાર કરવાનું છે. હવે યુનિયન બજેટ 2015-16માં 13 વચન આપવામાં આવ્યા હતા, જે દેશની આઝાદીના 75મા વર્ષ પર 2022ના અમૃત મહોત્સવ દરમિયાન આત્મનિર્ભરતાના વિઝનને સુસંગત છે. વિશ્વાસ એ પક્ષી છે જે પ્રકારની અનુભૂતિ કરે છે અને જ્યારે પરોઢી અંધકાર હોય ત્યારે પણ ચહેકે છે. રવિન્દ્રનાથ ટાગોરની પંક્તિ છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર 2021-22માં રજૂ કર્યું છે, જે નવા દાયકાના દેશનું પહેલું અંદાજપત્ર છે અને અભૂતપૂર્વ કોવિડના સંકટને ધ્યાનમાં રાખીને એક ડિજિટલ બજેટ પણ છે. આત્મનિર્ભર ભારતની દૂરંદેશી પ્રસ્તુત કરતા તેમણે કહ્યું કે આ વાસ્તવમાં 130 કરોડ ભારતીયોની એક સ્પષ્ટ અભિવ્યક્તિ છે, જેમને પોતાની ક્ષમતા અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે ઉમેર્યું હતું કે અંદાજપત્રના પ્રસ્તાવોથી રાષ્ટ્ર પહેલા ખેડૂતોની આવક બમણી કરવી, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું, સ્વસ્થ ભારત, સુશાસન, યુવાનો માટેની તકો, સૌના માટે શિક્ષણ, મહિલા સશક્તિકરણ, સહિયારો વિકાસ વગેરેના સંકલ્પ પર મજબૂત થશે. તે ઉપરાંત ત્વરિત અમલીકરણના માર્ગ પર અંદાજપત્ર 2015-16ના એ 13 વચનો પણ છે, જેને દેશની સ્વતંત્રતાના 75મા વર્ષ એટલે કે 2022ના અમૃત મહોત્સવ દરમિયાન પૂરા કરવાના છે. તેમણે કહ્યું હતું કે તમામ વચનો પણ આત્મનિર્ભરતાની દૂરંદેશીને અનુરૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બજેટ રિલેટેડ જે કોઈ પણ પ્રશ્ન મહત્વના હતા અને બજેટનું એનાલિસિસ આપણે સંપૂર્ણ ગુજરાતીમાં જોઈ લીધું છે. હવે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, પરંતુ બજેટનું એનાલિસિસ બજેટ એ આપણા જે નાણામંત્રી નિર્મલા સીતારામન હતા એના દ્વારા 112 મિનિટનું જે બજેટની સ્પીચ આપવામાં આવેલી હતી, આપણે એનાલિસિસ પણ જોઈએ તો 1 કલાક 1.5 કલાકનું આશરે થઈ જ જાય. એટલે આપણે એના મેઇન ટોપિક હતા, હાઇલાઇટ હતા, એ જ લીધું છે. હજી એનું આપણે સંપૂર્ણ એનાલિસિસ ડિટેલમાં બહુ ગયા નથી. જો બહુ જઈએ તો વિડીયો બહુ લાંબો થઈ જાય એમ છે, પરંતુ જે મહત્વની જે વાત હતી એનું આપણે
ઉપરથી જોઈ લીધી છે અને જેટલી આપણી પરીક્ષા ઉપયોગી હતી, જે માહિતી હતી એનું આપણે સંપૂર્ણ જોઈ લીધી છે. એટલે એનું તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે વિદ્યાર્થી આમાં તમને કોઈ પ્રશ્ન હોય બજેટ રિલેટેડ તો તમે અમને કોમેન્ટમાં પૂછી શકો છો અને જેનો અમે જવાબ આપવાની કોશિશ કરીશું. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તેમજ તમારા અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરી દેજો. અને હા વિદ્યાર્થી મિત્રો, અમારા ICS દ્વારા વિવિધ કોર્સ ઉપલબ્ધ કરાવીએ છીએ, જેવા કે UPSC નો, GPSC નો, STI, ચીફ ઓફિસર, DYSO, ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, પોલી PSI, ASI, કોન્સ્ટેબલ, લોકરક્ષક દળ, વર્ગ 3 ની પરીક્ષાઓ. આ માટેના કોર્સ તમે અમારી જે એપ્લિકેશન છે ICS મેન્ટર થી ઉપરથી તમે પરચેસ કરી શકો છો, અથવા અમારી જે ઓફલાઈન કોર્સમાં તમે આવવા માંગો છો તો અમારી જે સુરત ખાતેની બ્રાન્ચ છે ત્યાં આવીને પણ તમે રૂબરૂ મળી શકો છો, અથવા અમારા જે નંબર છે 9778955253 9799955253 ઉપર પણ કોલ કરીને તમે માહિતી મેળવી શકો છો અને તમે ઓફલાઈન બેચમાં પણ આવી શકો છો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા છો અને તમે ભરતી રિલેટેડ તમે સ્પર્ધાત્મક પરીક્ષાના વિશેના વિડીયો જોવા માંગો છો તો અમારી જે ચેનલ છે ICS મેન્ટરને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.